મહત્વના સમાચાર ધોરણ 10 બોર્ડનું રેકોર્ડ બ્રેક 83.8% પરિણામ જાહેર થયું છે। મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11% પરિણામ અને ભાવનગરના ગુડાત કેન્દ્રનું સૌથી વધુ 99.11% પરિણામ સામે આવ્યું છે। ખેડાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ રહ્યું છે 29.56%। આ તરફ બનાસકાંઠા 82.29% સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે, જ્યારે કે ખેડા 72.55% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો। રાજ્યની 1574 શાળાનું 100% પરિણામ આવ્યું છે અને આ સાથે જ 201 જેટલી શાળા એવી છે કે જ્યાં 30%થી ઓછું પરિણામ છે। 45 શાળાઓનું પરિણામ આવ્યું છે 0%, જ્યાં એક પણ વિદ્યાર્થી પાસ નથી થયો। જો કે રાજ્યમાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 28,055 છે અને રાજ્યમાં A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છે 86,459। ધોરણ 10માં ફરી વિદ્યાર્થી કરતા વિદ્યાર્થીનીઓએ પણ બાજી મારી છે અને ધોરણ 10માં વિદ્યાર્થીઓનું પરિણામ છે જે 79.56% છે, જ્યારે કે વિદ્યાર્થીનીઓનું પરિણામ 87.24% આવ્યું છે। આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, ત્યારે આપ જોઈ રહ્યા છો ખાસ કરીને 83.8% જેટલું પરિણામ છે તે રાજ્યમાં આવેલું છે અને વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। પાછલા વર્ષમાં જે 82.56% જેટલું પરિણામ આવ્યું હતું, પરંતુ આ વખતે 83.8% જેટલું પરિણામ આવ્યું છે, ત્યારે HBKના જે વિદ્યાર્થીઓ છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આપનું શું પરિણામ આવ્યું છે? મારું નામ પ્રજાપતિ અંજલિ ભગવાનચંદ છે। હું 10th એમાં ભણું છું। મારો 559 આવે છે ટોટલ અને મને બહુ જ ખુશી છે। આમાં મારી મહેનત, મારા મમ્મી પપ્પાનો સપોર્ટ, મારી સ્કૂલનો સપોર્ટ અને મને બધાથી બહુ સપોર્ટ મળ્યો છે અને મેં બહુ મહેનત કરી છે। મારી ઈચ્છા હતી કે મારે A1 ગ્રેડ આવે અને મારી ઈચ્છા મારી પૂરી થઈ છે અને આગળ પણ હું આવી રીતે જ મહેનત કરીશ, મારા મમ્મી પપ્પાને મારી સ્કૂલનું નામ રોશન કરીશ। આગળ શું કરવાની ઈચ્છા છે? મારે આગળ કોમર્સ લેવાનું છે અને એના પછી આગળ CA બનવાની ઈચ્છા છે। કેટલા કલાકનું વાંચન હતું આપ? મેં સવારે 15-17 કલાકનું મેં બહુ જ વાંચ્યું છે। મારી ઈચ્છા હતી કે મારે A1 ગ્રેડ લાવું અને એના માટે મેં બહુ જ મહેનત કરી છે। આમાં મારા મમ્મી પપ્પા, મારા પેરેન્ટ્સ બધાનો બહુ જ સપોર્ટ છે। આ તમામ વિદ્યાર્થીઓનું જે પરિશ્રમનું જે પરિણામ છે તે આજે જાહેર થયું છે। આપની સાથે અન્ય એક વિદ્યાર્થીની છે, તેની સાથે પણ વાત કરીશું। શું પરિણામ આવ્યું છે અને અત્યારે ખુશીના આંસુ પણ દેખાઈ રહ્યા છે? મારા 577 માર્ક્સ આવ્યા છે, 96.16%। કેટલી મહેનત કરી હતી? બહુ જ મહેનત કરી હતી। શું કરવાની ઈચ્છા છે? મારે છે ને A ગ્રુપ લઈને IITian બનવાની ઈચ્છા છે। કેવું પરિણામ આવ્યું ઓવરઓલ અહીં? સારું છે, સારું। સ્કૂલની પણ ઘણી મહેનત છે અને મારી બાળકનું પણ ઘણી મહેનત છે। આપ જોઈ રહ્યા છો કે આજે જે પરિણામ જાહેર થયું છે તેમાં વિદ્યાર્થીઓમાં ખાસ કરીને આનંદનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। 8,92,000 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેમાં 83.8% જેટલું પરિણામ આવ્યું છે અને તેને લઈને વિદ્યાર્થીઓમાં એક ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।